જૂનાગઢના કેશોદમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં શહેર અને ગ્રામ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ સાથે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જૂનાગઢમાં સર્વત્ર વરસાદ, ગેડ પંથક પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, લોકો પરેશાન થયા છે। ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। તો વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સતત ત્રીજા દિવસે પણ કેશોદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને તે જ પગલે જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જૂનાગઢમાં સર્વત્ર વરસાદ, ગેડ પંથક પાણીમાં ગરકાવ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના કેશોદમાં ત્રીજા દિવસે પણ સતત વરસાદી માહોલ જામ્યો છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કેશોદમાં ફરી ઉપરવાસ સહિત જે કેશોદમાં ફરી ત્રીજા દિવસે જે વરસાદી જે માહોલ જોવા મળ્યો છે, ત્યારે 12 કલાકના વિરામ બાદ ફરી જે કેશોદમાં ધોધમાર જે વરસાદ જોવા મળ્યો છે। સતત ત્રીજા દિવસથી મગફળીના જે પાકને પણ નુકસાન થવાની ક્યાંક ને ક્યાંક ભીતિ છે। ત્રીજા દિવસે જે વરસાદ પડી રહ્યો તેને લઈને અને ઓજત નદી કાંઠે જે તૂટેલા પાડાની જગ્યાએ જે અગાસી ઉપર કે સુરક્ષિત જગ્યા પર સ્વયંભૂ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા। અને જો વાત કરીએ તો કેશોદ અને જે માંગરોળ તાલુકાના નીચાણવાળા જે હજુ જે પાણીમાં જે ગરકાવ છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।